નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે મિત્રો જોઈએ કે પાઠ નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મિત્રો, પાઠ નંબર 9 એમાં ભાગ નંબર 2 ની અંદર મિત્રો આપણે આગળ જોઈએ. ભાગ નંબર 2 ની અંદર આપણે આગળના ભાગની અંદર 3 હક વિશે વાત કરી. મિત્રો, આ ભાગની અંદર આપણે ચોથા હકની વાત કરવાની છે, ધાર્મિક સ્વતંત્રતાનો હક. મિત્રો, ધાર્મિક કોને કહેવાય? સ્વતંત્રતા એટલે આપણને ખબર છે મુક્ત રીતે, હક એટલે આપણે જે ભોગવીએ છીએ તે. મિત્રો, ધાર્મિક એટલે કે આપણા ભારત દેશની અંદર સર્વ ધર્મ સમાન, દરેક ધર્મ પાળવાની, માનવાની, પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે. એટલે આપણે ધાર્મિક સ્વતંત્રતાના હકની અંદર આપણે મિત્રો જોઈએ, ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાના મનપસંદ ધર્મમાં માનવાનો અને તેનું પાલન કરવાનો અને તેના પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. પહેલી જ લાઈનની અંદર આપણે જુઓ કે ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ એટલે કે અંદરથી, પોતાના મનથી કોઈ પણ ધર્મ પાળવાની પસંદગી અથવા મનાવવાનો અથવા માનવાનો અને પાલન કરવા માટે એનો કોઈ પ્રચાર કરવો હોય એનો અધિકાર બંધારણમાં ઘડવામાં આવ્યો છે. પરંતુ સ્વતંત્રતા, જાહેર વ્યવસ્થા અને નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાંધ ન આવે તે રીતે વ્યાજબી નિયંત્રણને આધીન રહી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. મિત્રો, આપણે ખાસ કરીને તમને ભારતીય નાગરિક તરીકે કોઈ પણ ધર્મ પાળવાનો, પસંદ કરવાનો, માનવાનો, પ્રચાર કરવાનો છૂટ આપવામાં આવી છે આપણા બંધારણમાં. પણ ખાસ કરીને સ્વતંત્રતા, જાહેર વ્યવસ્થા, આપણા ધર્મને કારણે જાહેર વ્યવસ્થા હોય, નીતિમત્તા એટલે કે નિયમો હોય, અથવા સ્વાસ્થ્યને બાંધ ન થાય એટલે કે સ્વાસ્થ્યને હાનિ ન થાય, બરાબર, એ રીતે વ્યાજબી નિયંત્રણથી આવું કોઈ નુકસાન ન થાય અને આવા વ્યાજબી નિયંત્રણથી આધારિત તમે કોઈ પણ ધાર્મિક સ્વતંત્રતા અધિકાર ભોગવવામાં આપે છે. કોઈ પણ ધર્મ તમે પાળી શકો છો. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાની સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવે છે અથવા થાય છે. યાદ રાખજો મિત્રો, કોઈ પણ ધર્મના ક્રિયાકાંડો, કર્મકાંડો, પ્રાર્થના, પૂજા કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. મિત્રો, આપણે જોઈએ છે આપણા ભારત દેશની અંદર ઘણા ધર્મના લોકો છે. બધા જ ધર્મના લોકોની પૂજા, કર્મકાંડો, પ્રાર્થનાઓ અલગ અલગ રીતે જોવા મળે છે. અને છતાં આપણા ભારત દેશના વ્યક્તિઓ, ભારત સરકાર એ લોકોનો કોઈ પણ પ્રકારનો વિરોધ કરતી નથી. કારણ કે આપણા ભારત દેશની અંદર સર્વ ધર્મ સમાન એવી ભાવનાથી આપણા ભારત દેશની અંદર આપણું શાસન ચલાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ પાળવાની, માનવાની
અને કોઈ પણ ધર્મનો પ્રચાર કરવાની છૂટ આપણા ભારત દેશની અંદર આપવામાં આવી છે. ભારતમાં રાજ્યને પોતાના કોઈ પણ ધર્મ કે ભારતનું રાજ્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે સામ્યતાઓને આધારે ચાલતું નથી. મિત્રો, એક યાદ રાખજો, ભારતની અંદર સ્વતંત્ર ધર્મ, ધાર્મિક સ્વતંત્રતાનો હક આપવામાં આવ્યો છે. એટલા માટે ભારતના રાજ્ય પોતાનો કોઈ ધર્મ હોય અથવા ભારત દેશને કોઈ પણ પોતાનો ધર્મ હોય એવા સાંપ્રદાયિક સિદ્ધાંત પર આધારિત આપણો દેશ કે રાજ્ય ચાલતું નથી. દાખલા તરીકે કોઈ પણ હિન્દુ ધર્મ હોય, બરાબર, એને કારણે આખો ભારત દેશ હાલતો હોય નહીં. મુસલમાન ધર્મને નહીં, પારસી, યહૂદી, શીખ, જૈન, કોઈ ધર્મ નહીં, સર્વ ધર્મ સમાન. કોઈ રાજ્ય ધર્મને આધારિત પાડવામાં નથી આવ્યું. કોઈ પણ રાજ્યના કાયદા ધર્મને આધારિત ઘડવામાં નથી આવ્યા. સર્વ ધર્મ દરેક વ્યક્તિને એક સરખા, કોઈ પણ ધર્મનો હોય, એક સરખા કાયદા લાગુ પડે છે. ભારતમાં રાજ્યોને પોતાનો કોઈ પણ ધર્મ કે ભારતનું રાજ્યને કોઈ પણ સંપ્રદાય હોતો નથી. રાજ્ય કોઈ પણ સમુદાય કે ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકે નહીં. મિત્રો, યાદ રાખજો કે રાજ્ય કે ભારત સરકાર કોઈ પણ ધર્મ અથવા કોઈ પણ ધાર્મિક બાબતની અંદર અથવા કોઈ પણ ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકે નહીં, કે એમાં કોઈ પણ અડચણ કરી શકે નહીં. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું સંચાલન વહીવટ કરવાની સ્વતંત્રતા ધાર્મિક હેતુને આપવામાં આવી છે. માનો કે ધાર્મિક બાબત હોય, સખાવતી એટલે કે મોટા મોટા ધાર્મિક સ્થળો બાંધવાનો, એને સ્થાપવાનો, એનું સંચાલન કરવાનો, એનો વહીવટ કરવાનું ધાર્મિક સ્વતંત્રતા સમૂહને આપવામાં આવ્યો છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડોનો ઉપયોગ કોઈ પણ ખાસ ધર્મના સંપ્રદાય માટે કે લાભ અભિવૃદ્ધિ માટે કરી શકે નહીં. મિત્રો, યાદ રાખજો, ભારતની અંદર જે કાંઈ રાજ્યનો કરવેરો છે એ કરવેરો અથવા દેશનો કરવેરો કોઈ એક ધર્મ, કોઈ ખાસ એક ધર્મને ધ્યાનમાં રાખી એની અભિવૃદ્ધિ થાય એવી વ્યવસ્થા કે એ કરવેરો ત્યાં વાપરી શકતા નથી. સરકાર ગ્રાન્ટમાંથી ચલાવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકે નહીં. મિત્રો, યાદ રાખજો, સરકારી ગ્રાન્ટમાંથી ચલાવેલી કોઈ પણ સરકારી સંસ્થા એટલે કે સરકારી સ્કૂલની અંદર કોઈ ખાસ એક ધર્મનું જ્ઞાન આપવામાં આવતું નથી. યાદ રાખજો કે માનો કે હિન્દુ ધર્મ, તો હિન્દુ ધર્મનું જ્ઞાન આપવામાં આવતું હોય એવું જોવામાં આવતું નથી. એ પણ જોવા મળે છે. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં જાહેર રહેવાની ફરજ પાડી શકાય નહીં. મિત્રો, યાદ રાખજો, કોઈ પણ સરકાર દ્વારા ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની કોઈ પણ ફરજ બજાવી શકાય નહીં. કે હાલો ભાઈ, આ સરકારી અધિકારીઓ છે, આ ધર્મનું માનો કે વધારે પ્રભુત્વ છે, તો એ ધર્મના અંદર આપણા સરકારી અધિકારીઓને ફરજ ઉપર મોકલો નહીં. માનો કે કોઈ સરકારી સંસ્થા ચાલતી હોય તો એની અંદર માનો કે ધાર્મિક શિક્ષણ આપો નહીં. કારણ સર્વ ધર્મ સમાન. માનો કે હિન્દુ ધર્મનું શિક્ષણ આપે તો મુસલમાન, પારસી, યહૂદી, શીખ, જૈન, બૌદ્ધ, આ બધા ધર્મને
અન્યાય થાય. એટલે કોઈ પણ ધર્મનું શિક્ષણ રાજકીય સંસ્થાઓમાં સ્પેશિયલ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું નથી. હા, સર્વ ધર્મ સમાન શિક્ષણ આપવામાં આવે છે મિત્રો. આપણે પ્રાર્થના ગાઈએ તો પણ આપણે સર્વ ધર્મ સમાન એવી પ્રાર્થનાઓ આપણે ગાઈએ છીએ મિત્રો. અહીંયા આપણે ધાર્મિક સ્વતંત્રતાના હકની વાત કરી. હવે મિત્રો આપણે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક વિશે વાત કરીએ. હવે મિત્રો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક કોને કહેવાય એ પણ આપણે ખાસ જાણવું પડે. સાંસ્કૃતિક એટલે કે ગાયનથી લઈ અને નૃત્ય સુધીના તમામ વસ્તુને સાંસ્કૃતિક બાબતની અંદર આવે. શૈક્ષણિક એટલે કે અભ્યાસ. મિત્રો પહેલાના સમયની અંદર આપણે જોઈએ તો સાંસ્કૃતિક ગાવાનો માત્ર ગઢવી લોકોને જ હક આપવામાં આવતો હતો. બીજા એક પણ ધર્મના જ્ઞાતિના લોકો ગાઈ શકતા ન હતા, કારણ કે આપણે હક નહોતો. બીજું શૈક્ષણિક. મિત્રો આપને ખબર છે 4 પ્રકારના વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. માત્ર શિક્ષણ બ્રાહ્મણ લોકો જ મેળવતા હતા. કહેવાનો મતલબ એ છે કે પહેલાના સમયની અંદર, આજે ભારત આઝાદી મળ્યા પછી જુદા જુદા બંધારણીય હકો ઘડવામાં આવ્યા. એમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક એક મહત્વનો ભારતના લોકો માટે, સર્વ ધર્મ માટે એક મહત્વનો જોવા મળે છે મિત્રો. જોઈએ આપણે એમાં શું આવે છે. ભારતમાં વિવિધ ધર્મો હિન્દુ, મુસ્લિમ, પારસી, યહૂદી, શીખ, જૈન, બૌદ્ધ આવા વિવિધ ધર્મ, વિવિધ ભાષાઓ ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ આ બધી ભાષાઓ સંસ્કૃતિ ધરાવતા લોકો આપણા ભારત દેશની અંદર. મેં તમને કીધું ને આગળ, હિન્દુ, મુસ્લિમ, પારસી, યહૂદી, શીખ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બરાબર, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ બધી ભાષાઓના લોકો, સંસ્કૃતિ ધરાવનારા લોકો આપણા ભારત દેશની અંદર વસવાટ કરે છે, લોકો રહે છે મિત્રો. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોએ પોતાની આગવી ભાષા. મિત્રો યાદ રાખજો, ભારતના જુદા જુદા પ્રદેશોની અંદર રહેતા લોકોએ પોતાની જુદી જુદી ભાષાઓ, આગવી ભાષા એટલે કે અલગ પ્રકારની ભાષાઓ જોવા મળે છે. કઈ રીતે? ગુજરાત રાજ્ય છે, ગુજરાતી ભાષા. પંજાબ છે, પંજાબી ભાષા. કેરળ છે, કન્નડ, તમિલ, તેલુગુ આવી ભાષાઓ બોલવામાં આવે છે મિત્રો. રાજસ્થાનમાં રાજસ્થાની ભાષા બોલે. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલે છે. આગવી પોતાની ભાષાઓ પ્રદેશ પ્રમાણે. લિપિ એટલે કે લખાણ. આપણે મિત્રો ગુજરાતમાં છીએ તો ગુજરાતી લિપિ, અહીંયા તમે જુઓ છો અક્ષર બતાવે છે, આ અક્ષર એટલે એક પ્રકારની લિપિ જોવા મળે છે. સંસ્કૃતની ઓળખ અને તેમના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે. સંસ્કૃત સૌથી જૂનામાં જૂની ભાષા છે, જેને માતૃભાષા, જે ભાષાઓની માતા ગણવામાં આવે છે, અને એની અંદર એને જાળવી રાખવા મહત્વનો ભાગ જોવા મળે છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, તેમાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ રાજ્યની ગ્રાન્ટ એટલે શું કે રાજ્ય દ્વારા પૈસા આપીને ચલાવવામાં આવે અને રાજ્યની ગ્રાન્ટ કહેવામાં આવે છે. તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ પણ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય નહીં. મિત્રો યાદ રાખજો, ગ્રાન્ટેડ શાળાઓ, સરકાર દ્વારા ચલાવવામાં આવતી સરકારી શાળાઓમાં કોઈ પણ ધર્મનો હોય, હિન્દુ, મુસ્લિમ, પારસી, યહૂદી, શીખ, બૌદ્ધ, કોઈ પણ ધર્મનો હોય, દરેક ધર્મના વ્યક્તિને ભણવા માટેની છૂટ આપવામાં આવી છે. તદુપરાંત
ગમે તે જાતિ હોય, સ્ત્રી હોય પુરુષ હોય, ગમે તે જાતિ હોય, ગમે તે જ્ઞાતિ હોય, નિમ્ન જ્ઞાતિ હોય, ઉચ્ચ જ્ઞાતિ હોય, મધ્યમ જ્ઞાતિ હોય, તો પણ એ વ્યક્તિને ગમે તે ભાષા બોલનારો હોય એને પણ સરકારી સ્કૂલની અંદર અભ્યાસ માટેની છૂટ આપવામાં આવી છે. આવા નાગરિકને કોઈ પણ નાગરિક હોય એનો ઇનકાર એટલે કે એને ત્યજવાનો, એને નહીં આપવાનો એવું કોઈ કરી શકે નહીં. મિત્રો, જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તેને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણી શકાય. મિત્રો, યાદ રાખજો, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવાર વ્યક્તિ કોઈ ધર્મને ધ્યાનમાં રાખીને લોકપ્રિયતા ચાહવાનો પ્રયત્ન કરે, પ્રતિનિધિત્વ ધારા કલમ 123(3) હેઠળ ગેરરીતિથી એને જાહેર કરી અને એનું ઉમેદવારી ચૂંટણી છે એ રદ કરી શકાય છે. કોઈ પણ રાજ્ય કોઈ પણ કાયદાઓ ઘડીને નાગરિકો કે તેના કોઈ પણ વિભાગ ઉપર કોઈ પણ સંસ્કૃતિનો કોઈ પણ ભાષા પાયા પર રચાયેલી તમામ લઘુમતી તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપના અને વહીવટી કરવાનો અધિકાર આપશે. મિત્રો, યાદ રાખજો, કોઈ પણ ભાષા, કોઈ પણ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો વહીવટ કરવાની અધિકાર આપવામાં આવે છે. એટલે દરેક સર્વધર્મ સમાન એ હોવું જોઈએ. રાજ્ય પણ કોઈ પણ ધર્મ ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓ રાજ્ય નિધિમાંથી જે અપાતી શૈક્ષણિક સહાય, શૈક્ષણિક શિષ્યવૃત્તિનો જેવા લાભો માત્ર કારણોસર ભેદભાવ કરી શકે નહીં. મિત્રો, એ પણ યાદ રાખો, શૈક્ષણિક સંસ્થાઓમાં મળતી શિષ્યવૃત્તિ, શૈક્ષણિક શિષ્યવૃત્તિનો લાભ દરેક નાગરિકને અને હકીકત જે વ્યક્તિને જોવે છે એ બધાને મળે, કોઈ લાગવગથી કે રાજકારણથી મળે એ વસ્તુ હોવી જોઈએ નહીં. આવી લઘુમતી સંસ્થાઓ મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તે લઈ ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. મિત્રો, આવી કોઈ પણ મિલકત હોય તો ફરજિયાત સંપાદન કોઈના હસ્તે લે તો ઈચ્છે ત્યારે રાજ્ય સરકાર તેનું વળતર આપીને કરી શકે છે. એટલે કે એનું વળતર રાજ્ય સરકાર મેળવી શકે છે અને ધ્યાન આપી શકે. આમ શૈક્ષણિક સંસ્થાઓ સંસદ મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, છેલ્લો હક આપણે જોવાનો છે. આ હક 3 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાય, 4 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે કે બંધારણીય ઇલાજનો હક સમજૂતી આપો. તો મિત્રો જોઈએ, ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે પણ મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેના અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. મિત્રો, યાદ રાખજો, ગમે એટલા સારા કાયદા ઘડવામાં આવે પણ એ કાયદાને કોઈ પણ મૂળભૂત જોગવાઈઓ કે ફરજો, બંધારણનો ઇલાજ આપવામાં ન આવે તો એ કાયદાઓ કે અધિકારો અર્થહીન માનવામાં આવે છે. અર્થહીનનો મતલબ થાય અર્થ વગરના, નકામા ગણવામાં આવે છે. તેથી જ આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, આ બંધારણના જુદા જુદા હકો આપણને આપેલા છે. આગળ એ હકોનો અમલ વ્યવસ્થિત થાય તે માટે
બંધારણની અંદર જુદી જુદી જોગવાઈઓ, જુદી જુદી કલમો આપવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાનો અધિકાર મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. મિત્રો, ઉપરના જે તમને હક આપ્યા છે એ હક વ્યવસ્થિત માનો કે તમને ભોગવવા દેવામાં ન આવે તો એની સામે તમે સરકારી સર્વોચ્ચ અદાલતમાં, મૂળભૂત સર્વોચ્ચ અદાલતમાં અથવા વડી અદાલતની અંદર દાદ માગવી એટલે શું? મિત્રો, એના દરવાજા અથવા કે એની અંદર આપણે હક મેળવવાનો અધિકાર આપણને આપવામાં આવ્યો છે. દાદ માગવાનો એટલે કે એનો દરવાજા ખખડાવવાનો. દરવાજા ખખડાવો એટલે ત્યાં જઈને દરવાજા ખખડાવવાના નહીં, પણ આપણા હક સામે લડવાનો અધિકાર આપણને આપવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકાઓ ભજાવે છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્ર કે હુકમના કાઢવાની વિશાળ સત્તા અને બંધારણ બક્ષવામાં આવે છે. જુદા જુદા બંધારણની અંદર આજ્ઞાઓ, આદર્શો, હુકમો, આ દરેક વસ્તુ વિશાળ બંધારણમાં બક્ષવામાં આવે છે, એટલે કે આપવામાં આવી છે, જેના લીધે કોઈ પણ વાંધો લઈ શકતો નથી. આ બધી વસ્તુ આપણા બંધારણની અંદર, બંધારણીય જોગવાઈની અંદર કરવામાં આવ્યું છે, જેથી કોઈ વ્યક્તિ એનો વાંધો પણ લઈ શકતો નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થવાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. માનો કે મિત્રો, યાદ રાખજો, મૂળભૂત અધિકારનો માનો કે કોઈ ભંગ કરે તો ફરજિયાત તેને યોગ્ય સર્વોચ્ચ અદાલત માટે જરૂરી બને છે. કોઈ ભંગ કરે તો એમાં સર્વોચ્ચ અદાલત પાસે જઈ અને યોગ્ય ન્યાય મેળવી શકાય છે. મિત્રો, આપણે બંધારણના અધ્યક્ષ, બંધારણ સભા ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ શું કહેશે જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. મિત્રો, યાદ રાખજો, વિકલ્પની અંદર પ્રશ્ન પૂછે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો બંધારણીય ઇલાજનો હક. બંધારણીય ઇલાજના હકને ડૉક્ટર બાબા સાહેબે શું કીધું છે? બંધારણીય ઇલાજનો આત્મા એ તરીકે ઓળખવામાં આવે છે. સંસદ કાયદા દ્વારા આવા હકો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ પણ અદાલતને સુપરત કરી શકે છે. મિત્રો, સરકાર, સંસદ દ્વારા આવા જુદા જુદા કાયદાઓ છે, હુકમો છે, બહાર પાડી સત્તા અદાલતને સુપરત કરે છે. સત્તા કોઈ પણ હક ભોગવવા માટેની સત્તા છે એ અદાલત પાસે જોવા મળે છે. મિત્રો, મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય તો તે સાથે અસંગત હોય તો તેવા કાયદા ઘડવા રાજ્ય વિધાનસભાએ સર્વોચ્ચ અદાલતને અટકાવી શકાય છે. માનો કે મૂળભૂત અધિકારનો માનો કે કોઈ વિધાનસભા દ્વારા કાયદો ઘડવામાં આવ્યો અને માનો કે મૂળભૂત અધિકાર છે એનો ભંગ દ્વારા થતો હોય તો કાયદેસર સર્વોચ્ચ અદાલત છે એને અટકાવી શકે છે. આમ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોનો ભંગ બદલ અદાલતનો જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે. મિત્રો, યાદ રાખજો, ભારતના કોઈ પણ નાગરિક હોય
અને એને આપવામાં આવેલા હકોનો કોઈ પણ વ્યક્તિ દ્વારા અથવા કોઈ પણ સંસ્થા દ્વારા અથવા કોઈ પણ દ્વારા એનો ભંગ કરવામાં આવે તો તમે મિત્રો અદાલતની અંદર જઈ શકો છો અને તમને યોગ્ય ન્યાય મળે એ માટેની આપણા બંધારણીય ઇલાજના હકમાં આપણે જોગવાઈ કરવામાં આવી છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો, બંધારણમાં બક્ષવામાં એટલે કે લખવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ એટલે કે રાખવામાં આવ્યા છે. આ હકો સરકારો અથવા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સામે આપવામાં આવ્યા છે અને આ જે બંધારણની અંદર હક છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા જ સમય માટે બધા જ નાગરિકો માટે ઉપલબ્ધ છે. મિત્રો યાદ રાખજો, મૂળભૂત હક છે એ બધા જ નાગરિકો માટે અને બધા જ સમયે એક સરખો લાગુ પડે છે. પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. કટોકટીના સમયની અંદર અમુક મૂળભૂત હકો સ્થગિત કરવો એટલે કે રોકી શકાય છે. મિત્રો કટોકટીનો સમય એટલે શું? મુશ્કેલીના સમયમાં. મુશ્કેલીના સમયની અંદર આપણા જેટલા હકો છે એ હકોને રોકી શકાય છે એવું સરકારે બંધારણમાં કહેવામાં આવ્યું છે. અને એનો લાઈવ ઉદાહરણ આપણે 2021 અને 22-23માં જોઈએ છીએ. મિત્રો કોરોનાની મહામારીને કારણે શિક્ષણ સંસ્થાઓ ખોરવાઈ ગઈ, ધંધાઓ ખોરવાઈ ગયા, આપને હરવા ફરવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે. શા માટે આવું છું? કારણ કે એક કટોકટીનો સમય, કોરોનાની મહામારીને કારણે આ પ્રશ્ન જોવા મળે છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તો તેને કોઈ પણ કાયદો રાજ્યો ઘડી શકતો નથી. મિત્રો યાદ રાખજો, કોઈ પણ નાગરિકનો મૂળભૂત હક છીનવાઈ જાય તો તેમાં કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતી નથી. એટલે કે નાગરિકને કોઈ પણ હક છીનવવામાં આવતો નથી. મિત્રો આ આપણે બંધારણીય ઇલાજનો હક વિશે વાત કરી. તદુપરાંત મિત્રો એક નવો ટોપિક આપણે જોવાના છીએ અને તે છે આપણી મૂળભૂત ફરજો. મિત્રો આપણે જુદા જુદા વિષયો ભણીએ છીએ. એ વિષયની અંદર પુસ્તકનું પહેલું જ પેજ આપણે ખોલીએ, પહેલા જ પેજ ઉપર મિત્રો આપણી મૂળભૂત ફરજો આપણને આપવામાં આવી છે. આપણે ભારતના નાગરિક છીએ તો ભારતના નાગરિક તરીકે આપણી ફરજો શું હોઈ શકે? મિત્રો આ પણ પ્રશ્ન 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે ભારતના મૂળભૂત નાગરિકની ફરજો જણાવો. તો આપણી ફરજ શું છે? અથવા એવો પ્રશ્ન પણ આપણી મૂળભૂત ફરજો જણાવો. તો આપણે ફરજ વિશે આપણે જોઈએ અને જાણીએ. ભારતમાં પ્રાચીન સમયથી લોકો હકો કરતા ફરજો પ્રત્યે વધુ સભાન હતા. મિત્રો યાદ રાખજો, પ્રાચીન સમય એટલે કે પહેલાના સમયથી ભારતના લોકો હક કરતા ફરજ વધારે એ સભાન હતા, હક નહોતા. પ્રાચીન સમયને મેં તમને કીધું ને કે લોકોને ગાવાનો, ફરવાનો, વાણી સ્વતંત્રતાનો કોઈ હક નહોતો, માત્ર ફરજ જ ભોગવવાની. એટલે કે ફરજ પ્રત્યે પહેલાથી સભાન છે, એટલે કે જાણકાર છે. મિત્રો જે નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે અને સ્વતંત્રતા પછી મિત્રો આપણા ભારત દેશના નાગરિકને કેટલાક મૂળભૂત હકો નાગરિકને આપવામાં આવ્યા છે. નાગરિકને કેટલાક મૂળભૂત ફરજો સમાવેશ
1974માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. આપણી મૂળભૂત કેટલીક ફરજો છે મિત્રો. 1977માં એમાં ઘણા સુધારાઓ કર્યા અને એ સુધારા કર્યા પછી આપણે નવી ફરજો આપણને આપવામાં આવી છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો, મૂલ્યો પ્રત્યે નાગરિકમાં જાગૃતિ લઈને રાષ્ટ્રીય ઉન્નતિ માટે નાગરિક પ્રતિબંધ કરવાના હેતુઓ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ રક્ષણ માટે પ્રત્યે નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે તેવી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના અને સંવાદિતા કોનું ખાસ કરીને એકલાસની ભાવના એટલે કે એકતાની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય નાગરિકના દેશ અને સમાજ પ્રત્યે છે. મિત્રો યાદ રાખજો, આપણા ભારતની અંદર રાષ્ટ્રીય એકતા, આપણો દેશ એક હોવો જોઈએ. અખંડિતતા, અખંડિત એટલે કે ખંડિત, તૂટેલું ન હોય. આપણો ભારત દેશ એક છે, અખંડિત છે, કોઈ ખંડિત તૂટેલો નથી, એક છે. સાર્વભૌમત્વ, દરેક વ્યક્તિની ભૂમિ પ્રત્યે નાગરિક પોતાની યથાશક્તિ યોગદાન થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા, કોમી એલખાણથી ભાવનાઓ જાળવી રાખવાનું કર્તવ્ય આપણે બધા એક છીએ. વસુધૈવ કુટુંબકમ ભાવનાથી આપણા ભારત દેશના નાગરિકથી આપણી મૂળભૂત ફરજો આપણે ભોગવવાની છે મિત્રો. અને સ્મરણ મિત્રો, નાગરિક દેશ સમાજ પ્રત્યે સ્મરણ કરવાનો પાઠ્યપુસ્તકના પ્રથમ પાને આપણી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે મિત્રો. અહીંયા કુલ ટોટલ આપણે 11 જેટલી મૂળભૂત ફરજો છે મિત્રો. એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જોઈએ. આપણે કદાચ પ્રશ્ન પૂછાય કે ભારતની મૂળભૂત ફરજો, નાગરિકની મૂળભૂત ફરજો જણાવો, તો અહીંથી આપણે મિત્રો શરૂઆત કરીએ. એમાં પહેલી ફરજ આપણે આપ્યું છે બંધારણનું પાલન કરવું. મિત્રો યાદ રાખજો, પહેલી ફરજની અંદર તો કે આપણું બંધારણ છે, ભારતને દેશને વહીવટ ચલાવવા માટે ઘડવામાં આવ્યું લેખિત જે વસ્તુ છે એને બંધારણ કહેવામાં આવે છે. એ બંધારણનું મિત્રો આપણે પાલન કરવાનું છે. પાલન કરવું એટલે કે માનવાનું છે. બંધારણમાં વ્યક્તિક થયેલા આદર્શો, સંસ્થાઓ અને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને આદર કરવો. મિત્રો પહેલી વસ્તુ યાદ રાખજો, પહેલો મુદ્દો આપણે યાદ રાખશો, બંધારણનું પાલન કરવું. અને તદુપરાંત આપણા રાષ્ટ્રના આદર્શ પ્રતીક છે, રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રધ્વજ છે, એનો આદર કરવો, એને માન સન્માન આપવું. આપણે એનો વટથી એનું માન સન્માન આપવું જોઈએ. અમે ભારતના નાગરિક છીએ, અમે ભારત દેશના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ ઉપર અમને પૂરેપૂરો ગર્વ છે, એવી ભાવનાઓ આપણા મનની અંદર હોવી જોઈએ. એ આપણી મૂળભૂત ફરજ ગણવામાં આવે છે મિત્રો. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાથી આદર્શોનો આદર કરવો, તે અનુસાર વર્તન કરવું. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાર વિચારો, સારા વિચારો, એકબીજાની ભાવના, પ્રેરણાદાયક આદર્શો કરવા અને અનુસરણ વર્તન કરવું. મિત્રો આપણા આઝાદી પછી જે ઉદાર વિચારો છે, આપણે એકબીજા પ્રત્યે ભાઈચારાની લાગણી, બંધુત્વની ભાવનાઓ છે, અખંડિતતાની ભાવનાઓ છે, સર્વધર્મ સમાનની ભાવનાઓ છે, આવી પ્રેરણાથી, આવા આદર્શ વિચારોથી આપણે આપણું કર્તવ્ય કરવું જોઈએ. ત્યાર પછી ભારતના સાર્વભૌમત્વ. ભારતમાં સાર્વ એટલે સર્વ એટલે બધું, ભૌમત્વ એટલે ભૂમિ. ભારતની સર્વની ભૂમિ છે, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું, તેનું સૌનું રક્ષણ કરવું. હવે મિત્રો આપણી ભારતની ભૂમિ
સાર્વભૌમત્વ. સાર્વ એટલે બધા જ લોકોની ભૂમિ, હિન્દુ, મુસ્લિમ, પારસી, યહૂદી, શીખ, કોઈ પણ ધર્મ હોય એ સર્વભૂમિ સમાન એકતા. આપણે દરેક ધર્મ વચ્ચે એકતા જોવા મળે. મિત્રો યાદ રાખજો, આપણે હિન્દુ ધર્મ પાળનારા લોકો છે, છતાં આપણે મિત્રો મુસ્લિમ ધર્મ, શીખ ધર્મી, પારસી ધર્મ, યહૂદી ધર્મ, કોઈ પણ ધર્મ હોય એનો તહેવાર આવે તો આપણી કોઈ પણ સરકારી બધી જ બાબતની અંદર રજા રાખીએ છીએ. એનું કારણ સર્વ ધર્મ સમભાવ, દરેક ધર્મ વચ્ચેની એકતા, અખંડિતતા જાળવવા માટે મિત્રો, અને એનું રક્ષણ કરવા માટે આ બાબત જોવા મળે છે. ભારતના સાર્વભૌમત્વ એકતા જ્યારે જરૂર પડે ત્યારે હાકલ કરવામાં આવે ત્યારે દેશના રક્ષણ અને રાષ્ટ્રીય સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. મિત્રો યાદ રાખજો, આપણા દેશના રક્ષણ માટે જ્યારે આપણને હાકલ કરવામાં આવે, પડકાર કરવામાં આવે, સાદ કરવામાં આવે, બોલાવવામાં આવે, ત્યારે આપણે આપણા દેશના રક્ષણ કરવા માટે તત્પર રહેવું, હંમેશા તૈયાર રહેવું અને ઉત્સાહભર્યું આપણે એ કર્તવ્ય, આપણું કામ નિષ્ઠાથી કરવું એ આપણા માટે સૌની ફરજ બનતી હોય છે. મિત્રો ભારતના બધા જ લોકો વચ્ચે ભાઈચારાની ભાવના વૃદ્ધિ કરવી. મિત્રો આપણા ભારતના દરેક લોકો હોય અને દરેક લોકો માટે ભાઈચારાની ભાવના, અમે એક વસુધૈવ કુટુંબકમ ભાવના, અમે બધા એક કુટુંબના નાગરિક સેવી, અમે ભારત દેશના નાગરિક સેવી, એવી ભાવનાઓ દરેક લોકોએ રાખવી એ આપણી ફરજ બને છે. મિત્રો આપણા ભારત દેશ વસુધૈવ કુટુંબકમ ભાવનાની અંદર દુનિયાની અંદર પ્રથમ નંબર આવે, કારણ જેટલા દેશો સાથે ભાઈચારાની ભાવના કરવાની પહેલો દેશ જોડાતો હોય તો ભારત દેશ છે. સમાધાનની અંદર પહેલો દેશ ભારત, નિશસ્ત્રીકરણની અંદર પહેલો ભારત. એટલે કે ભાઈચારાની ભાવનાની અંદર આપણા ભારત દેશની અંદર સંસ્કૃતિની અંદર વણાયેલું છે. સંસ્કૃતિમાં આપણને મળેલું છે કે આપણે દરેક વ્યક્તિઓ સાથે ભાઈચારાની ભાવનાથી સમૃદ્ધ કરવી. લોકો વચ્ચે સુસંવાદિતા, એકબીજા લોકો વચ્ચે સુસંવાદિતા એટલે એકબીજા વચ્ચેના સંવાદો છે સ્થાપિત કરવા. સ્ત્રીઓને ગૌરવ હાનિ ન પહોંચાડવા વ્યવહારો ત્યાગ કરો. મિત્રો સ્ત્રીઓને આપણે ગૌરવ, પહેલાંના સમયમાં સ્ત્રીઓને પરેશાન કરવામાં, ચાર દિવાલની વચ્ચે રાખવામાં આવતી હતી. મિત્રો આજે ભારતના બંધારણની અંદર સ્ત્રીઓ માટે એટલા બધા કાયદા ઘડવામાં આવ્યા જેથી તે સ્વતંત્ર અને ગૌરવથી લોકો સાથે એક સમાન નાગરિકતા. પહેલાં આજે તમે જો આપણે સૂત્ર જોઈએ છે, દીકરો દીકરી એક સમાન. મિત્રો શા માટે? કારણ કે આજે ભારત દેશની અંદર આપણી બધી ફરજ આપણે સમજાવવા લાગી કે દીકરો હોય કે દીકરી હોય, છોકરો હોય કે છોકરી હોય, એક ભારતનો નાગરિક છે, એમાં કોઈ તફાવત જોવા મળતો નથી. ત્યાર પછી મિત્રો રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. મિત્રો યાદ રાખજો, રાષ્ટ્રના ટૂંકમાં કહીએ તો એમ પણ લખી શકાય કે રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનું જતન કરવું અથવા રક્ષણ કરવું. આપણા સાંસ્કૃતિક વારસો જે આપણે માણસ દ્વારા બનાવેલો વારસાને આપણે મિત્રો સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. દાખલા તરીકે મંદિરો હોય, મસ્જિદો હોય, મકાનો હોય, તાજમહેલ હોય, એવા જોવાલાયક સ્થળો હોય, જોવાલાયક સંગ્રહાલયો હોય, આ બધાનું રક્ષણ કરવું એ બધા લોકોની ફરજ બને છે. મિત્રો તદુપરાંત જંગલો હોય, સરોવરો હોય, નદીઓ હોય, વન્યજીવનો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું, સમૃદ્ધ કરવું તથા જીવ પ્રત્યે અનુકંપા રાખવી. મિત્રો યાદ રાખજો, જંગલ હોય, નદી હોય, પશુ પક્ષી હોય, પ્રાણી હોય, એક નાના જીવજંતુથી લઈ મહાકાય સસ્તન વર્ગનો પ્રાણી હાથી સુધીના દરેક જીવ પ્રત્યે અનુકંપા રાખવી. અનુકંપા એટલે શું? કે આપણા જીવ, આપણામાં જીવ છે એમ એનામાં પણ જીવ છે, એની પ્રત્યે જીવ દયા રાખો. મિત્રો આપને ખબર છે
કે કોઈ પણ પ્રાણી આપણે હેરાન ન કરતું હોય તો એને આપણે હેરાન કરવાનો અધિકાર આપણને આપવામાં આવ્યો નથી મિત્રો. કદાચ સાપ નીકળ્યો છે, સાપ આપને કોઈ પણ પ્રકારનો હેરાન નથી કર્યો, તો હળવેકદારાને એને કોઈ પકડવાવાળા બોલાવી અને જંગલમાં એને વ્યવસ્થિત રીતે વહી જાય, અથવા એને વ્યવસ્થિત હંકારી અને એને કોઈ પણ એના પોતાની જગ્યા પર જવા દેવો જોઈએ મિત્રો, જેથી આપણે અનુકંપા જીવ પ્રત્યે રાખી છે એ જોવા મળે છે. એટલે આ આપણા દેશની ફરજ બને છે. વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. મિત્રો, વૈજ્ઞાનિક અભિગમ બહુ મહત્વની બાબત છે. આજે ઝીરોની શોધ આપણા ભારત દેશની અંદર થઈ. વૈજ્ઞાનિક અભિગમ છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, 1 થી 100 એકડા, જેથી અબજો સંખ્યાની નિમણૂક થઈ આપણા ભારત દેશની અંદર શોધ કરવામાં આવી છે મિત્રો. અને આપણા ભારતની સંસ્કૃતિ છે, અભિગમ માનવતાવાદી આપણા ભારત દેશની અંદર માનવ વચ્ચેના સંબંધો છે એ જોવા મળે છે મિત્રો. શોધ વૃત્તિ અને ઘણી બધી શોધખોળો આપણા ભારત દેશની અંદર કરવામાં આવી છે. એનો વિકાસ થાય એવા જ પ્રયત્ન મિત્રો આપણે ભારતના નાગરિક પ્રત્યે આપણી ફરજની અંદર આવે છે. જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. મિત્રો, બહુ મહત્વની બાબત બતાવી છે કે જાહેર મિલકતનું રક્ષણ કરવું. મિત્રો, આપણી મિલકત હોય, આપણું ઘર હોય તો આપણે રક્ષણ કરવાના જ. પણ જાહેર મિલકત કોને કહેવાય? કે જે મિલકત તમારી, મારી કે આપણા કોઈને નથી, આપણા સર્વની છે એવી મિલકત. દાખલા તરીકે સરકારી રસ્તાઓ હોય, સરકારી સ્કૂલ હોય, સરકારી દવાખાનું હોય, બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, આ બધી સરકારની મિલકત કે જાહેર મિલકત આપણે તમારી કે મારી કોઈની નહીં, આપણા બધાની મિલકત છે. તો આ મિલકતને આપણે બધાએ થઈને સંરક્ષણ, એનું રક્ષણ થાય એવી વ્યવસ્થા મિત્રો આપણે કરવાની છે. અને બીજું, હિંસાનો ત્યાગ કરવો. આ બહુ મહત્વની. હિંસા એટલે શું મિત્રો? આપણા મનની અંદર હિંસા એટલે આપણે કોકને મારી નાખો એટલે મારીએ, એને હિંસા કહેવાય. પણ મિત્રો, હિંસા એટલે શું? જૈન અને બૌદ્ધ ધર્મની અંદર હિંસા કોને કહેશે મિત્રો? મન, વચન અને કર્મથી કોઈ પણ માણસને મિત્રો આપણે દુઃખ લગાડીએ ને, એને પણ એ લોકો હિંસા કહેશે. તો મિત્રો, કોઈને આપણે વચન આપીને આપણે એને ન નિભાવીએ તો પણ હિંસા થાય છે. કોઈને વચ્ચે આપણે નિંદા કરીએ તો પણ હિંસા થાય છે મિત્રો. મારવાથી કાંઈ હિંસા નહીં. કોઈને આપણે કોઈ આપણા થકી કોઈ દુઃખ લાગે એટલે હિંસાનું એક કારણ બને છે. આવું મિત્રો આપણે ન કરવું જોઈએ. એ આપણી ફરજની અંદર આવે છે કે મિત્રો આવું આપણે કરવું જોઈએ નહીં. એટલે હિંસાનો ત્યાગ એટલે છોડી દેવું. મિત્રો, મહાત્મા ગાંધી, હિંસા વિશે આવે એટલે આપણે મહાત્મા ગાંધી, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હિંસા ઉપર, અહિંસાના માર્ગ ઉપર આવ્યા હતા. હિંસાનો ત્યાગ. ગમે કદાચ અંગ્રેજો એક ઝાપટ મારે તો બીજો ગાલ ધરવા માટે મહાત્મા ગાંધીએ કીધું, કારણ એની સામે હિંસા નહીં કરવાની. અહિંસાનો માર્ગ એ આપણા ભારત દેશની સંસ્કૃતિમાં પહેલેથી મિત્રો જોવા મળે છે. અને આ રીતે વ્યક્તિગત અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્ન કરવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તમ સર કરતું રહે. મિત્રો, યાદ રાખજો, વ્યક્તિગત અને સામૂહિક પુરુષાર્થ, વ્યક્તિ પોતે અને સમૂહ એક સાથે, એક કરતા દો ભલા, વિના સહકાર નહીં ઉદ્ધાર. સામૂહિક પુરુષાર્થ, ઉત્કૃષ્ટ સિદ્ધિ કરવા માટે પ્રયત્નશીલ રહેવું, રાષ્ટ્ર પ્રત્યે સોપાનો પ્રત્યે ઉત્તમ સ્તર પૂર્ણ કરવું. મિત્રો, રાષ્ટ્ર પ્રત્યે સારું થાય એ જ આપણા પ્રયત્ન, ઉત્કૃષ્ટ રહેવું, હંમેશા તૈયાર રહેવું જોઈએ. તદુપરાંત મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ પોતાનું પાલ્યનો મતલબ થાય માતા પિતાએ પોતાના બાળકને આપવું. માનો કે આપણા માતા પિતા છે એ આપણને શિક્ષણ આપે છે. આપણા માતા પિતા આપણા પાલ્ય છે, આપણે પાલનારા છે, પાળવાવાળા વ્યક્તિ છે, આપણે રાખનારા વ્યક્તિઓ છે.
એટલે મિત્રો આપણા બાળક છે, આપણા બાળકને આપણે મફત અને ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવું એવું આપણા વડીલોએ એની ફરજ બજાવવાની છે. એટલે જ મિત્રો આપણે ભણી શકીએ છીએ, આપણે ભણીએ છીએ આપણા માતા પિતાની પરમ કૃપાથી, એટલે આપણે ભણી શકીએ મિત્રો, યાદ રાખજો. અને તે માતા પિતાની ફરજ છે, આપણે ભણાવવા એ આપણા માતા પિતાની ફરજ છે, અને આપણે ભણવું એ આપણે માતા પિતા જે આપણો હક છે, અને હકને આપણે માતા પિતાની ફરજ પ્રમાણે આપણે એને સારા માર્ક, સારા ગુણ, સારો નંબરથી પ્રાપ્ત થઈ આપણી માતા પિતાની ફરજ આપણે પૂરી કરવામાં આવે છે મિત્રો. ભારતના 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં નક્કી કર્યું. મિત્રો યાદ રાખજો, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે, તો 6 જાન્યુઆરી. 6 જાન્યુઆરીને દિવસે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે મિત્રો. આ બધી જ ફરજો પૈકી કેટલીક ફરજો કાનૂની પીઠબળ છે. આમાં ઉપરની કેટલીક ફરજો છે એમાં કાનૂની પીઠબળ એટલે કે ફરજનું પાલન ન કરે તો એના સામે કાનૂની જોગવાઈ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવો છે. એનું પાલન નહીં કરનારને સજા થાય છે. અને નાગરિકો ફરજોનું પાલન કરે અને તે માટે તેમના સભાનતા અને જાગૃત આ બાબતે છે પ્રશિક્ષણો પ્રયત્નશીલ બની રહી કરવો જોઈએ. સમાજમાં પ્રવર્તમાન કેટલાક સામાજિક દૂષણો જે અનુષ્ઠો જેવા કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા પ્રેમ નાબૂદ થાય એ જોગવાઈઓ ખાસ જવાબદાર નાગરિકની તરીકે આપવામાં આવે છે મિત્રો. આ બધી જે કુરિવાજો છે એમાંથી દૂર થવા માટે આપણા ભારતની કેટલીક જોગવાઈઓ નાગરિકને આપવામાં આવી છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશાસૂચન જાહેર આ ફરજો આપણે આપે છે. ભવિષ્યના નાગરિકો એવા બાળકો, કિશોરો કે ફરજો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરતા જે મહત્વનો ઉપયોગ સતત રહે છે. સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યમાં નાગરિકને સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ ભાવના, વિશ્વ બંધુતા, ન્યાય અને શોષણ હિત અને સમાજની રચના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે. મિત્રો યાદ રાખજો કે સારું નાગરિકત્વ, સારી ફરજ ભોગવશે તો મિત્રો આપણે ભાવના, વિશ્વ બંધુતા, ઉત્તરદાયિત્વ ભાવના, વિશ્વ બંધુતા, વિશ્વની અંદર આપણે બધા એક ભાવના, ન્યાય, શોષણહીન, આ દરેક વસ્તુ મિત્રો આપણને મળે છે. એટલે આ રીતે આપણે જુદી જુદી ફરજો છે એ આપવામાં આવી છે.